ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. ધારો કે એક મોટા ઓરડામાં 50 લોકો બેઠા છે અચ્છા. અને સ્ટેજ પર ઊભેલી એક વ્યક્તિ હાથમાં રહેલા પુસ્તકમાંથી સતત કંઈક વાંચી રહી છે. સામે બેઠેલા લોકો શાંતિથી બધું પોતાની નોટબુકમાં ઉતારી રહ્યા છે. તો શું આ પ્રક્રિયાને સાચા અર્થમાં શિક્ષણ કહી શકાય? ચોક્કસપણે નહીં. સાચી વાત છે. કદાચ નહીં જ. આ તો માત્ર એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવાની યાંત્રિક પ્રક્રિયા થઈ ગઈ. તો પછી ખરું શિક્ષણ શું છે? નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચામાં. નમસ્કાર. આજે આપણે આ જ પાયાના પ્રશ્નોનો જવાબ શોધવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને યુજીસી નેટ અને જીસેટના પેપર 1નો અભ્યાસ કરતા હોઈએ ત્યારે શિક્ષણનો ખ્યાલ એટલે કે કોન્સેપ્ટ ઓફ ટીચિંગ સમજવો સૌથી વધુ જરૂરી બની જાય છે. હા, બરાબર. પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ જ અગત્યનો ટોપિક છે. રાઈટ. એટલે આજનો આપણો ઉદ્દેશ માત્ર વ્યાખ્યાઓ ગોખવાનો નથી, પણ માહિતી આપવી અને ખરા અર્થમાં શિક્ષણ આપવું, આ બે વચ્ચેની ભેદરેખાને બહુ ઊંડાણથી સમજવાનો છે. ચોક્કસ. એટલે જુઓ, જો કોઈ વર્ગખંડમાં માત્ર એવું ગોખાવવામાં આવે કે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કયા કયા છે અને તે કઈ કલમ હેઠળ આવે છે, તો તે માત્ર સ્મૃતિશક્તિની કસોટી છે. હા, તે તો માત્ર ઇન્ફોર્મેશન છે. બરાબર ને? પણ જ્યારે એ જ વિષય પર એવી ચર્ચા શરૂ થાય કે જો આ મૂળભૂત અધિકારો ન હોત તો આપણા રોજિંદા જીવન પર શું અસર પડત, ત્યારે સામે બેઠેલા લોકોના મગજમાં વિચારોનું વાવાઝોડું શરૂ થાય છે. સાવ સાચી વાત. વિચારવાની આ નવી દિશા ખોલવી, તે જ સાચું શિક્ષણ છે. તો અહીંયા એક પ્રશ્ન થાય કે જો શિક્ષણ માત્ર માહિતીની આપલે નથી, તો વાસ્તવમાં પ્રક્રિયા છે શું? એટલે શું દરેક વ્યક્તિ જે માહિતી આપે છે તે શિક્ષક નથી હોતો? જો, અહીંયા સમજવા જેવી વાત એ છે કે શિક્ષણ એ કોઈ ભૌતિક વસ્તુ નથી જેને તમે કોઈના હાથમાં પકડાવી શકો. રાઈટ. તે મૂળભૂત રીતે એક સામાજિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલે કે સોશિયો સાયકોલોજીકલ પ્રોસેસ. જ્યારે આપણે તેના ઇતિહાસ પર નજર કરીએ ત્યારે મહાન વિદ્વાનોએ તેને અલગ અલગ દૃષ્ટિકોણથી જોયું છે. અચ્છા. જેમ કે H.C. મોરિસનનો વિચાર આ બાબતે બહુ પાયાનો છે. તેઓ માને છે કે શિક્ષણ એ વધુ પરિપક્વ અને ઓછી પરિપક્વ વ્યક્તિ વચ્ચેનો એક અત્યંત ઘનિષ્ઠ સંપર્ક છે. એક મિનિટ. અહીં એક વિચાર આવે કે પરિપક્વતા એટલે શું? માત્ર ઉંમરનો તફાવત? ના ના, બિલકુલ નહીં. કારણ કે આજે ઘણીવાર એવું બને છે કે એક નાનો વિદ્યાર્થી પણ ટેકનોલોજીની બાબતમાં મોટી ઉંમરના શિક્ષક કરતાં બહુ વધુ જાણતો હોય છે. સાચી વાત. તો પછી આ વ્યાખ્યામાં પરિપક્વ કોને ગણવા? મોરિસનની વ્યાખ્યામાં પરિપક્વતાનો અર્થ ઉંમર બિલકુલ નથી, પણ જે તે વિષયની ઊંડી સમજ, અનુભવ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા છે. ઓહ વાહ, અચ્છા. મોરિસન એ વાત પર ભાર મૂકે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે જ્ઞાનનો વિશાળ અને ઊંડો અનુભવ હોય ત્યારે તે પોતાની એ જ્ઞાનાત્મક પરિપક્વતા દ્વારા બીજી વ્યક્તિના વિકાસને આકાર આપે છે. બરાબર. એટલે અનુભવનું મહત્વ વધારે છે. તો આ વિચારને થોડો વધુ આગળ વધારીએ તો જેક્સન નામના વિદ્વાનનો અભિગમ પણ સામે આવે છે. હા, જેક્સનની વ્યાખ્યા પણ બહુ રસપ્રદ છે. રાઈટ. જેક્સને શિક્ષણને આંતરવ્યક્તિત્વ પ્રભાવ એટલે કે ઇન્ટરપર્સનલ ઇન્ફ્લુઅન્સ તરીકે ઓળખાવ્યું છે. ચોક્કસ. એટલે મોરિસનનો વિચાર મને જ્ઞાનના આદાન પ્રદાન પર વધુ કેન્દ્રિત લાગે છે, જ્યારે જેક્સન એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે એક વ્યક્તિના પ્રભાવથી બીજી વ્યક્તિના વર્તનમાં કેવી રીતે પરિવર્તન આવે છે. હા, વર્તનનું પરિવર્તન એ કીવર્ડ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે કોઈ વિદ્યાર્થી પાસે બહુ માહિતી હોઈ શકે, પણ તે જાહેરમાં બોલતા ડરતો હોય. તો અહીં શિક્ષક તેને માત્ર વ્યાકરણના નિયમો નથી શીખવતો, પણ તેનામાં એવો આત્મવિશ્વાસ જગાવે છે કે તે હજારો લોકો સામે ઊભો રહીને બોલી શકે. એક્ઝેક્ટલી. આ પ્રભાવ, આ જે વર્તનનું પરિવર્તન છે ને, એ જેક્સનના મતે સાચું શિક્ષણ છે. અને આ જ કડીમાં એનએલ ગેજનો વિચાર ઉમેરવો બહુ જરૂરી છે. ગેજ આ આખી પ્રક્રિયાને વધુ વ્યવહારિક બનાવે છે. અચ્છા, એમનું શું માનવું હતું? ગેજના મતે શિક્ષણ એ બીજાને શીખવવામાં મદદ કરવાની પ્રક્રિયા છે. આ એક બહુ જ રસપ્રદ શિફ્ટ છે. ઓહ, કેવી રીતે? અહીં શિક્ષક એવો કોઈ મહાન જ્ઞાતા નથી જે માત્ર જ્ઞાનની વર્ષા કરી રહ્યો છે, પરંતુ તે એક સુવિધા આપનાર એટલે કે એક ફેસિલિટેટર બની જાય છે. રાઈટ રાઈટ. જેમ કે કોઈ જટિલ સમીકરણ ઉકેલવામાં વિદ્યાર્થી અટવાઈ રહ્યો હોય ત્યારે શિક્ષક તેને સીધો જવાબ આપવાને બદલે એવી કોઈ શોર્ટકટ ટ્રીક કે રસ્તો બતાવે છે જેનાથી વિદ્યાર્થી જાતે જ તે પ્રશ્ન ઉકેલી શકે.
વાહ! આ વિદ્વાનોના વિચારોને જોડવામાં આવે તો એક આખું ચિત્ર ઊભું થાય છે. એટલે જુઓ, મોરિસનનો વિચાર એક મોટા વટવૃક્ષ જેવો છે, જે નાના છોડને પોતાના અનુભવનો છાંયડો આપીને ઉછેરે છે. બહુ સરસ સરખામણી છે આ. આભાર. અને જેક્સનનો વિચાર એ છોડમાં આંતરિક મજબૂતાઈ લાવવાનું કામ કરે છે, જેથી તે પવન સામે ટકી શકે. બરાબર. જ્યારે ગેજનો વિચાર જોઈએ તો એ ગૂગલ મેપ જેવો બની જાય છે, જે માત્ર રસ્તો બતાવે છે, ક્યાં વળવું તે સૂચવે છે. પણ યાત્રા તો છેવટે વિદ્યાર્થીએ જાતે જ કરવી પડે છે. હા, અહીં સૌથી આકર્ષક બાબત એ જ છે કે આ ત્રણેય વ્યાખ્યાઓ શિક્ષણના અલગ અલગ તબક્કા દર્શાવે છે. માર્ગદર્શનથી લઈને આત્મવિશ્વાસ નિર્માણ અને વ્યવહારિક મદદ સુધી. બરાબર છે. હવે આ યાત્રા કોણ અને કેવી રીતે કરે છે તે સમજવા માટે આપણે શિક્ષણના જૂના મોડલથી આધુનિક મોડલ તરફનો પ્રવાસ જોવો પડે. ઓકે. એટલે જો શિક્ષણ બે વ્યક્તિઓ વચ્ચેની પ્રક્રિયા છે, તો શું તેમાં અન્ય કોઈ પરિબળ ભાગ નથી ભજવતું? બસ આ જ પ્રશ્ન આપણને એડમ્સ અને ડ્યુઈ તરફ લઈ જાય છે. શરૂઆતમાં એડમ્સ જેવા વિચારકોએ શિક્ષણને દ્વિધ્રુવી પ્રક્રિયા એટલે કે બાયપોલર પ્રોસેસ તરીકે વ્યાખ્યાયિત કરી હતી. દ્વિધ્રુવી એટલે જેમાં માત્ર બે જ પક્ષ હોય, શિક્ષક અને વિદ્યાર્થી. આ તો પેલી પરંપરાગત ગુરુકુળ વ્યવસ્થા કે ઔદ્યોગિક ક્રાંતિ સમયના ક્લાસરૂમ જેવું છે ને, જ્યાં એક તરફ શિક્ષક છે જે સતત બોલી રહ્યા છે અને બીજી તરફ વિદ્યાર્થી છે જે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના માત્ર સાંભળી રહ્યો છે. હા, એકદમ એવું જ. એટલે અહીં જ્ઞાનનો પ્રવાહ માત્ર એક જ દિશામાં વહેતો જોવા મળે છે. પણ પછી આ જ ખ્યાલને જ્હોન ડ્યુએ સંપૂર્ણપણે બદલી નાખ્યો. તેમણે શિક્ષણને ત્રિધ્રુવી પ્રક્રિયા એટલે કે ટ્રાયપોલર પ્રોસેસ તરીકે રજૂ કરી. અચ્છા. ટ્રાયપોલર એટલે 3 ધ્રુવ. હા, ડ્યુએ જોયું કે માત્ર બે વ્યક્તિઓ શૂન્યાવકાશમાં બેસીને શિક્ષણની પ્રક્રિયા પૂર્ણ ન કરી શકે. તેમણે ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ ઘટક ઉમેર્યો, જે છે સામાજિક પર્યાવરણ અથવા અભ્યાસક્રમ. બરાબર. મિત્રો, યુજીસી નેટની પરીક્ષાઓમાં આ ખ્યાલ વારંવાર પૂછાય છે, એટલે આ ખાસ યાદ રાખજો. હા, પણ એક મિનિટ. મને અહીં એક કાઉન્ટર પ્રશ્ન છે. હા, બોલો ને. જો પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણ તો હંમેશા આપણી આસપાસ હોય જ છે ને. ધારો કે કોઈ શિક્ષક અને વિદ્યાર્થી એક ખાલી ઓરડામાં જમીન પર બેસીને કે કોઈ ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે બેસીને ભણી રહ્યા હોય, તો પણ ત્યાં આસપાસ કંઈક તો પર્યાવરણ છે જ. બરાબર છે. તો પછી શું એને ત્રિધ્રુવી ન કહેવાય? શા માટે ડ્યુએ પર્યાવરણને આટલું મોટું અને અલગ સ્થાન આપ્યું? શું અહીં પર્યાવરણનો અર્થ માત્ર કોઈ ભૌતિક જગ્યા પૂરતો સીમિત છે? ના, બિલકુલ નહીં. અહીં ડ્યુઈના પર્યાવરણનો અર્થ માત્ર ઈંટોની દિવાલો કે ખુલ્લું આકાશ નથી. પર્યાવરણ એટલે તે સાધનો, તે પરિસ્થિતિઓ, સમયનો સંદર્ભ અને સૌથી અગત્યનું, સમાજની જરૂરિયાતો. અચ્છા. એટલે એ નક્કી કરે છે કે શું અને કેવી રીતે શીખવવામાં આવશે. હા, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય. ઉદાહરણ તરીકે, જો વિદ્યાર્થીને લોકશાહી વિશે ભણાવવામાં આવતું હોય, પણ ક્લાસરૂમનું વાતાવરણ એવું કડક હોય કે જ્યાં વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવાની જ મનાઈ હોય, તો સામાજિક પર્યાવરણ અને ભણાવવામાં આવતા વિષય વચ્ચે જબરદસ્ત વિરોધાભાસ ઊભો થાય છે. ઓહ, સાવ સાચી વાત. ડ્યુઈનું પર્યાવરણ એ નક્કી કરે છે કે વિદ્યાર્થી જે શીખી રહ્યો છે તે તેને વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ લાગશે. સાયન્સ લેબોરેટરીમાં થતો પ્રયોગ હોય કે સ્માર્ટ ક્લાસમાં વિડિયો દ્વારા ખ્યાલ સમજવો હોય, આ બધું જ આ પર્યાવરણનો હિસ્સો છે. વાહ! એટલે શિક્ષણ માત્ર બે મગજ વચ્ચેનું કનેક્શન નથી, પણ તે મગજ અને વાસ્તવિક દુનિયા વચ્ચેનો સેતુ છે. અદ્ભુત. આ સેતુ કેવી રીતે બંધાય છે તે સમજ્યા પછી મને લાગે છે આપણે ચર્ચાને એક નવી દિશામાં લઈ જવી જોઈએ. ચોક્કસ. કોઈપણ વસ્તુને સ્પષ્ટપણે સમજવા માટે એ વસ્તુ શું નથી તે જાણવું એટલું જ જરૂરી બની જાય છે. હા, તેની સીમાઓ નક્કી કરવી પડે. રાઈટ. શિક્ષણની સીમાઓ શું છે? કઈ પ્રક્રિયાઓ દેખાવમાં શિક્ષણ જેવી લાગે છે પણ વાસ્તવમાં તે શિક્ષણ નથી? આ માટે આપણે તાલીમ, કન્ડિશનિંગ અને ઇન્ડોક્ટ્રિનેશન વચ્ચેનો તફાવત સમજવો પડે. બહુ જ અગત્યનો મુદ્દો. શિક્ષણ વિરુદ્ધ તાલીમ એટલે કે ટીચિંગ વર્સિસ ટ્રેનિંગની વાત કરીએ. ધારો કે કોઈ વ્યક્તિ વારંવાર પ્રેક્ટિસ કરીને પોતાની ટાઈપિંગ સ્પીડ વધારે છે, તો તે માત્ર તાલીમ છે. અહીં એક જ કૌશલ્યનું વારંવાર પુનરાવર્તન થાય છે. હા, કારણ કે તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય કામગીરીમાં ઝડપ અને ચોકસાઈ લાવવાનો છે. બરાબર. પણ જ્યારે કોઈ વ્યક્તિ ભાષાની ઊંડી સમજ મેળવીને કોઈ કવિતા કે વાર્તા લખે, એટલે કે સર્જનાત્મક લેખન કરે, ત્યારે તે શિક્ષણ બને છે, ખરું ને?
એકદમ સાચું. તાલીમમાં મગજને નવી દિશામાં વિચારવાની જરૂર નથી પડતી. માત્ર સ્નાયુઓની કે આદતોની યાદદાશ્ત કેળવવાની હોય છે. પરંતુ શિક્ષણમાં બૌદ્ધિક વિકાસ થાય છે. અચ્છા. અને કન્ડિશનિંગ પણ કંઈક આવું જ છે. પેલો પાવલોવના કૂતરાનો પ્રખ્યાત પ્રયોગ તો તમને ખબર જ હશે. હા, સાયકોલોજીમાં બહુ જાણીતો પ્રયોગ છે. બરાબર. જેમાં પાવલોવ દરરોજ ઘંટડી વગાડીને કૂતરાને ખોરાક આપતો. થોડા સમય પછી એવું બન્યું કે માત્ર ઘંટડી વાગવાથી જ કૂતરાના મોઢામાં લાળ ઝરવા લાગી. તો આ એક શરતી પ્રતિક્રિયા એટલે કે કન્ડિશનિંગ છે. હા, કૂતરો એ નથી વિચારતો કે ઘંટડી શા માટે વાગી. રાઈટ? તે માત્ર એક યાંત્રિક આદતનો શિકાર બની ગયો છે. જો માનવ જીવનમાં જોઈએ તો ઘણીવાર વિદ્યાર્થીઓને એવી રીતે કન્ડિશન કરવામાં આવે છે કે કોઈ ચોક્કસ પ્રશ્ન પૂછાય એટલે સીધો ગોખેલો જવાબ જ આપી દેવો. સાચા શિક્ષણમાં વ્યક્તિને માત્ર આદત નથી પડાતી, પરંતુ તેને આવું શા માટે એવો પ્રશ્ન પૂછવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. કે સાચી વાત છે. શિક્ષણ એ આંધળું અનુકરણ નથી, પણ સભાનપણે લીધેલો નિર્ણય છે. હવે આ આંધળા અનુકરણ પરથી એક બહુ જ ગંભીર તફાવત સામે આવે છે. શિક્ષણ વિરુદ્ધ ઇન્ડોક્ટ્રિનેશન. હા, આ શબ્દ બહુ વ્યાપક છે. ઇન્ડોક્ટ્રિનેશનનો સીધો અર્થ થાય છે કોઈ ચોક્કસ વિચારસરણીને જડબેસલાક રીતે બીજા પર થોપી દેવી. જ્યારે કોઈ એમ કહે કે માત્ર હું કહું છું એ જ વિચાર સાચો છે, આના ઉપર કોઈ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી, ત્યારે તે ઇન્ડોક્ટ્રિનેશન છે. બરાબર. એટલે કે કટ્ટરપંથી વિચારસરણી થોપવી. હા, જ્યારે શિક્ષણમાં મતભેદની અને ક્રિટિકલ થિંકિંગની સ્વતંત્રતા હોય છે. અહીં જ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. જો આજના સમયના સંદર્ભમાં આ બાબતનું વિશ્લેષણ કરીએ તો એક બહુ મોટો પ્રશ્ન થાય કે શું આજના સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ્સ આપણને એક રીતે કન્ડિશન અને ઇન્ડોક્ટ્રિનેટ નથી કરી રહ્યા? અરે વાહ! કારણ કે આપણે જે પ્રકારના વિડીયો કે વિચારો જોઈએ છીએ, એલ્ગોરિધમ્સ આપણને સતત એવી જ વસ્તુઓ બતાવે છે. ધીમે ધીમે આપણી આસપાસ એવા વિચારોની દિવાલ ચણાઈ જાય છે કે આપણને લાગે છે આખી દુનિયા આવું જ વિચારે છે. ત્યાં ક્રિટિકલ થિંકિંગનો અભાવ જોવા મળે છે. આ તુલના ખરેખર બહુ અદ્ભુત છે. સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ્સ એ ઇન્ડોક્ટ્રિનેશનના આધુનિક સ્વરૂપનું એકદમ સચોટ અને ભયજનક ઉદાહરણ છે. રાઈટ? તે એક ઇકો ચેમ્બર બનાવે છે. જ્યારે કોઈ અલગ દ્રષ્ટિકોણ જોવાનો કે પ્રશ્ન પૂછવાનો વિકલ્પ જ છીનવાઈ જાય ને, ત્યારે મગજનો વિકાસ અટકી જાય છે. ઇન્ડોક્ટ્રિનેશન એ એક બંધ દરવાજા જેવું છે. જ્યારે સાચું શિક્ષણ એ મગજની બધી જ બારીઓ ખોલી નાખવાનું કામ કરે છે. વાહ! પણ જો પ્રશ્ન પૂછવાની અને જાતે વિચારવાની સ્વતંત્રતા જ સાચું શિક્ષણ છે, તો એક મોટો પડકાર ઊભો થાય છે. કેવો પડકાર? આ સ્વતંત્રતા કેટલી આપવી? શું પહેલા ધોરણમાં ભણતા બાળકને અને કોલેજમાં રિસર્ચ કરતા વિદ્યાર્થીને એકસરખી સ્વતંત્રતા આપી શકાય? ના, એ તો શક્ય જ નથી. તો આ તર્ક પરથી આપણે શિક્ષણના આધુનિક અભિગમો તરફ આગળ વધીએ. શીખનારની ઉંમર અને માનસિક પરિપક્વતાના આધારે શિક્ષણને 3 મુખ્ય સ્તરોમાં વહેંચી શકાય: પેડાગોજી, એન્ડ્રાગોજી અને હ્યુટાગોજી. હા મિત્રો, નેટની પરીક્ષા માટે આ બહુ જ અગત્યના શબ્દો છે. આ ત્રણેય શબ્દો દર્શાવે છે કે શિક્ષણમાં શિક્ષકનું નિયંત્રણ કેવી રીતે ધીમે ધીમે ઓછું થતું જાય છે અને વિદ્યાર્થીની સ્વતંત્રતા વધતી જાય છે. અચ્છા. સૌથી પહેલા આવે છે પેડાગોજી, જે બાળકોને ભણાવવાની પદ્ધતિ છે. જેમ કે પ્રાઇમરી સ્કૂલમાં ચિત્રો અને કવિતાઓ દ્વારા ભણાવવું. અહીં શિક્ષકનું નિયંત્રણ સૌથી વધુ હોય છે. કારણ કે બાળક હજુ પોતાના નિર્ણયો જાતે લઈ શકે એટલું સક્ષમ નથી હોતું. એકદમ સાચું. ત્યાર પછી આવે છે એન્ડ્રાગોજી. આ પુખ્ત વયના લોકો માટેનું શિક્ષણ છે, જેને એડલ્ટ લર્નિંગ કહેવાય છે. બરાબર. જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ જાણે છે કે તેમને કઈ પરીક્ષા પાસ કરવી છે, તેથી તેઓ પોતાની જાતે જ નોટ્સ બનાવે છે અને સિલેક્ટિવ અભ્યાસ કરે છે. બિલકુલ. અને આ પ્રવાસના અંતિમ સ્તર સુધી જઈએ તો તે છે હ્યુટાગોજી, એટલે કે સ્વનિર્ધારિત શિક્ષણ અથવા સેલ્ફ ડિટરમાઇન્ડ લર્નિંગ. હા, અહીં મને એક રસપ્રદ ઉદાહરણ યાદ આવે છે. હા, ચોક્કસ જણાવો. એટલે જુઓ, જો આપણે આને એનાલોજીથી સમજીએ તો પેડાગોજી એટલે કોઈ તમને ચમચીથી ખવડાવે છે, બરાબર? હા, સ્પૂન ફીડિંગ. અને એન્ડ્રાગોજી એટલે એક મોટું બુફે જ્યાં ભોજન તૈયાર છે, પણ તમે જાતે જઈને તમારી થાળી પીરસી લો છો. સાચી વાત. અને હ્યુટાગોજી એટલે તમે જાતે જ રસોડામાં જઈને તમારી પસંદગીની વાનગી જાતે જ બનાવો છો. વાહ, આ એકદમ પરફેક્ટ એનાલોજી છે. આજના ડિજિટલ યુગમાં હ્યુટાગોજી એટલે જ બહુ શક્તિશાળી સાધન બની ગયું છે. હા, યુટ્યુબ, ગૂગલ અથવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાની રીતે નવી સ્કિલ શીખવી. હા, અહીં શિક્ષકની ભૂમિકા લગભગ અદૃશ્ય થઈ જાય છે. વિદ્યાર્થી પોતે જ પોતાનું માર્ગદર્શક છે. બરાબર. તો હવે જ્યારે હ્યુટાગોજી જેવા સ્વતંત્ર સ્તર સુધી પહોંચવાની વાત આવે,
તો વર્ગખંડમાં એક શિક્ષકનો અભિગમ કેવો હોવો જોઈએ? કારણ કે શીખનારને સ્વતંત્રતા સુધી પહોંચવા માટે શિક્ષકનું નિયંત્રણ ક્યાંક તો બદલવું પડશે ને? ચોક્કસ. આ માટે આપણે વર્ગખંડમાં શિક્ષણની વિવિધ શૈલીઓ એટલે કે ટીચિંગ સ્ટાઇલ્સનું વિશ્લેષણ કરવું પડે. મુખ્યત્વે 3 શૈલીઓ છે: સત્તાવાદી શૈલી, લોકશાહી શૈલી અને હસ્તક્ષેપ મુક્ત શૈલી. અચ્છા. સત્તાવાદી શૈલી, જેને ઓથોરિટેરિયન સ્ટાઇલ કહેવાય છે, તેમાં શિક્ષક સંપૂર્ણ નિયંત્રણમાં હોય છે, જેમ કે મિલિટરી ટ્રેનિંગ જેવો કડક ક્લાસરૂમ. ઓકે. બીજી બાજુ લોકશાહી શૈલી અથવા ડેમોક્રેટિક સ્ટાઇલ છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સમાન ચર્ચા થાય છે. દાખલા તરીકે સેમિનાર કે ગ્રુપ ડિસ્કશન. રાઈટ. અને ત્રીજી છે હસ્તક્ષેપ મુક્ત શૈલી, એટલે કે લેઝે ફેર સ્ટાઇલ. આમાં શિક્ષક માત્ર એક સુવિધા આપનાર એટલે કે ફેસિલિટેટર તરીકે કામ કરે છે, જેમ કે પ્રોજેક્ટ વર્કમાં વિદ્યાર્થી જાતે રિસર્ચ કરે. બરાબર છે. હવે એક પ્રશ્ન થાય છે મને. લોકશાહી અને હસ્તક્ષેપ મુક્ત શૈલીઓ સાંભળવામાં ખૂબ આદર્શ અને સારી લાગે છે, પણ શું સત્તાવાદી શૈલી હંમેશા ખરાબ જ હોય છે? અચ્છા, તમારું શું માનવું છે? ધારો કે કોઈ મેડિકલ કોલેજમાં સર્જરીનો ક્લાસ ચાલી રહ્યો છે અને શિક્ષક કોઈ દર્દીનો જીવ બચાવવા માટેની ઇમરજન્સી પ્રોસિજર શીખવી રહ્યા છે. હા. તો શું આવા સમયે આપણે કડક સત્તાવાદી શૈલીની જરૂર નથી હોતી? ત્યાં કોઈ એમ તો ના કહી શકે ને કે હું ક્રિટિકલ થિંકિંગ વાપરીશ? સાવ સાચી વાત. આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. હું તમારી વાત સાથે સંપૂર્ણ સહેમત છું. કોઈ એક શૈલી સંપૂર્ણપણે ખરાબ નથી હોતી. રાઈટ. વિષયની ગંભીરતા અને જોખમને આધારે શૈલી બદલાવી પડે છે. મેડિકલ ઇમરજન્સી કે વિમાન ઉડાવવાની તાલીમમાં સત્તાવાદી શૈલી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ સાહિત્ય કે કલા ભણાવવી હોય તો લોકશાહી શૈલી જ કામ આવશે. એટલે સાચો શિક્ષક એ છે જે સમય મુજબ શૈલી બદલી શકે. બિલકુલ. તો આ તમામ ચર્ચાના અંતે આપણે એ તારણ ચોક્કસ કાઢી શકીએ કે શિક્ષણ એ માત્ર માહિતીની આપલે એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નથી, પરંતુ તે જ્ઞાનના નિર્માણની, નોલેજ કન્સ્ટ્રક્શનની એક સુંદર પ્રક્રિયા છે. હા, સાચો શિક્ષક માત્ર ભણાવતો નથી પરંતુ વિચારતા શીખવે છે. બિલકુલ સાચી વાત. અને આ ચર્ચા પૂરી કરતા પહેલા હું શ્રોતાઓ માટે એક ઊંડો વિચાર મૂકી જવા માંગુ છું. હા, ચોક્કસ જણાવો. આજે હ્યુટાગોજીના જમાનામાં જ્યાં એઆઈ ટૂલ્સ અને ઇન્ટરનેટ પાસે દુનિયાની તમામ માહિતી છે, શું ભવિષ્યમાં શિક્ષક તરીકે મનુષ્યની જરૂરિયાત જ ખતમ થઈ જશે? અથવા શું શિક્ષક માત્ર જ્હોન ડ્યુઈના પેલા પર્યાવરણનો એક નાનો હિસ્સો બનીને રહી જશે? ઓહ વાહ, આ તો ખરેખર બહુ ઊંડો અને વિચાર તો કરી દે તેવો પ્રશ્ન છે. આની પર ચોક્કસથી મનન કરવું જોઈએ. તો ચાલો જ્ઞાન અને વિશ્લેષણના આજના શૈક્ષણિક સત્રને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. હા. ત્યાં સુધી વિચારતા રહો અને સતત શીખતા રહો. ધન્યવાદ.